તો સાચું દુઃખ કયું? આપણે કેમ કે અમારી પર બહુ વિપત્તિ પડી છે, બહુ સંકટ પડ્યા છે, તો સંકટ કેને કહેવાય? એ હનુમાનજીએ કીધું. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમીરન ભજન હોઈ. જબ તબ સુમીરન ભજન હોય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી કહે છે કે મોટામાં મોટી વિપત્તિ કઈ કહેવાય? કે જે દિવસે તમે ભગવાનનું કે ભગવતીનું નામ લીધું નથી, એ જ મોટી વિપત્તિ છે. આનાથી મોટી વિપત્તિ અને દુઃખ એ કઈ છે જ નહીં. કારણ કે સુખ અને દુઃખ છે ને, એ તો સંસારનો નિયમ છે. જેટલું સુખ છે એટલું પાછળ દુઃખ છે, દુઃખ છે એટલું પાછળ એ આપણે ભોગવી છે એમ નહીં. ખુદ ભગવાન અવતાર નહીં, એને પણ ભોગવ્યું. ભગવાન રામ 14 વર્ષ સુધી વનમાં, ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ. વિચાર તો કરો, જન્મતા વેદ મા બાપને છોડવા પડ્યા. 11 વર્ષ ને 52 દિવસ સુધી ગોકુળ ને વૃંદાવનમાં રહ્યા. તે પછી એક રાક્ષસ આવીને હેરાન કરે. લ્યો, આવું દુઃખ તો તમારી પર છે નહીં ને. એમાંથી પસાર થાય ત્યારે શું મળે છે? તો કે આ બધું કરતા કરતા અંતે ભગવાન દ્વારિકાના રાજા થયા. અને કઈ? તો કે સોનાની દ્વારકા મળી. એમ તમને ભગવાન આપશે, પણ તમારે રાહ જોવી પડશે. માટે માં પાર્વતી છે એ સાક્ષાત શ્રદ્ધાનું સ્વરૂપ છે.